સુરત શહેરમાં કોંગ્રેસમાં સામે આવ્યો છે જૂથવાદ। એક જ દિવસે એક જ સમયે બે કાર્યક્રમ યોજાયા। કતારગામમાં શહેર કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન। પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં સંમેલન થયું છે। નારાજ કોંગ્રેસીઓનું નવનિર્માણ અભિયાન। ઇન્દ્રવદનસિંહ ગોહિલે નવનિર્માણ અભિયાનનો હુંકાર કર્યો। શહેર કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતના એક તરફ ભટાર ખાતે જે છે નવનિર્માણ અભિયાનની જે રીતના બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ જે વિપુલ ઉધનાવાલા છે તેમની બેઠક યોજાઈ રહી છે। સીધા આપણે જાણીશું શું કહેશો, જૂથવાદ ચાલી રહ્યો હોય એ રીતના એક જ દિવસમાં એક જ સમયે બે કાર્યક્રમ। કોંગ્રેસમાં આગેવાનો દ્વારા કાર્યકરોને પ્લેટફોર્મ આપવા માટે અનેક વાર પ્રયાસ કરવામાં આવતો હોય છે કે જેથી એમના મનની વાત કરી શકાય। આ કોઈ શક્તિ પ્રદર્શન કે જૂથવાદનો વિષય નથી। ક્યારેક જનયોદ્ધાના માધ્યમથી કોઈ કોંગ્રેસની વિચારધારામાં માનવાવાળા લોકોને આમંત્રિત કરીને એમની વાત સાંભળતા હોય છે। ક્યારેક પરિવાર સંગમના માધ્યમથી કોઈ પોતાના કાર્યકરોને બોલાવીને એમને સાંભળવાનો પ્રયત્ન કરતા હોય છે। દક્ષિણ ગુજરાતના આગેવાનોએ આજે નવનિર્માણ અભિયાનના માધ્યમથી પક્ષના કાર્યકરોને બોલાવવાનો પ્રયત્ન કર્યો છે। આ જે મિટિંગ છે સુરતના સમગ્ર દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનોની છે। માત્ર સુરત શહેર પૂરતા આગેવાનો મર્યાદિત નથી, માત્ર સુરત જિલ્લાના આગેવાનો પૂરતું મર્યાદિત નથી। સુરતના દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનોને સાથે લઈને એમની મનની વ્યથા સાંભળીને રાહુલ ગાંધીજીએ જે પાર્લામેન્ટની અંદર કીધું છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું, તો એ હરાવવા માટે શું કમી છે, શું ખૂટે છે, એની ચર્ચા કાર્યકરો સાથે થઈ શકે। અને આ એ દક્ષિણ ગુજરાત છે કે જે એક સમયે સમગ્ર દેશમાં કોંગ્રેસના માટે એક દીવાદાંડી સમાન હતું।